રાજપીપળા તાલુકા સહિત નર્મદા જિલ્લામાં પણ મહારાજ ફિલ્મ સામે વિરોધ જોવા મળ્યો હતો. ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોએ ફિલ્મ મહારાજ પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાવવા માટેની માંગ કરી વિરોધ પ્રદર્શન કર્યું. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોમાં રોષ સાથે મહારાજ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ફિલ્મને લઈને અલગ અલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે રાજપીપળા વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ભેગા મળીને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. ફિલ્મ મહારાજ પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાવવા માંગ કરી મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ભેગા મળી ઉગ્ર આંદોલનની તૈયારી કરી રહ્યા છે, જેને લઈને રાજપીપળામાં પુષ્ટમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરાયો છે. ફિલ્મમાં પુષ્ટમાર્ગના સિદ્ધાંતો સમજ્યા વગર બ્રિટિશ કોર્ટ દ્વારા એક તરફી નિર્ણય દર્શાવાયો હોવાનો વૈષ્ણવ સંપ્રદાયોએ આરોપ લગાવ્યા છે. તેમજ ઐતિહાસિક તથ્યોને ભ્રષ્ટ કરીને ખોટા દ્રશ્યો બતાવ્યા હોવાનું અને ગુરુ વિશે ટિપ્પણી કરી હોવાનો વૈષ્ણવ સંપ્રદાયે આક્ષેપ કર્યો છે. આ ફિલ્મથી વૈષ્ણવ સંપ્રદાયની આસ્થાને ઠેસ પહોંચી હોવાનો વિરોધ છે. વધુમાં વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોએ જણાવ્યું હતું કે વારંવાર હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને હિન્દુ સમાજની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કરવામાં આવે છે. એટલું જ નહીં, ફિલ્મને હિટ કરવા માટે માત્ર ને માત્ર આવા સ્ટન્ટ કરીને વિવાદ ઉભા કરવામાં આવે છે. પુસ્તક લખનાર અને તેના ઉપરથી ફિલ્મો બનાવનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ ભવિષ્યમાં આવી રીતે હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાની પ્રવૃત્તિ બંધ થાય. આ નિવેદન પત્ર આપવા રાજપીપળાના વૈષ્ણવ મોટી સંખ્યામાં જોડાયા હતા. તાજેતરમાં જે મહારાજ ફિલ્મ પ્રસિદ્ધ થવા જઈ રહી છે અને તેની સામે હજુ તો લોકોએ જોઈ નથી, તે પહેલા પણ આપણે એમાં કેટલાક આપણા આચાર્ય વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે કે આપણા આચાર્ય વિરુદ્ધ ઘણું બધું કહેવામાં આવ્યું છે. તેની જાણમાં આવતા જ આ વૈષ્ણવ સંપ્રદાય એકદમ જાગૃતિ સાથે આખા દેશમાં અને વિદેશમાં પણ એનો વિરોધ નોંધાવી રહ્યા છે. રાજપીપળા ખાતે પણ અમારો વૈષ્ણવ સમાજ એક સમ થઈને આ વિરોધ કરવા અત્યારે આવી રહ્યો છે. અમારા માર્ગમાં તો એટલું સીધું કીધેલું છે કે જ્યાં જ્યાં આવા વિરોધ થતા હતા ત્યાં મહાપ્રભુજીએ પણ પોતાના યંત્રો મૂકીને એ વિરોધને કેવા નાકામયાબ બનાવ્યા હતા તેની હિસ્ટ્રી અમારા માર્ગમાં છે. અમારો માર્ગ એ કૃપાનો માર્ગ છે. અમારા આચાર્યો દેશ વિદેશમાં જઈને પણ આ પુષ્ટિ માર્ગનો પ્રચાર અને પ્રસાર વર્ષોથી કરી રહ્યા છે. તેમની પ્રવૃત્તિને જો અવરોધવા માટેની કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં કોઈ પણ ઇસમ દ્વારા કરવામાં આવશે તો તેનો સખત વિરોધ કરીશું. આજે પણ કરીએ છીએ અને સતત આવતા ભવિષ્યમાં પણ આવા કોઈ જલદ કાર્યક્રમો આપવાના થશે તો અમે એક સમ થઈને આપીશું. તેની આ વૈષ્ણવ સમાજ વતી રાજપીપળા વૈષ્ણવ સમાજ તરફથી ખાતરી આપીએ છીએ. અને સાથે સાથે અમે એવું કોઈ કરવા નથી માંગતા, પરંતુ અમારા આચાર્યોનું અપમાન અમારાથી સહન ન થાય. અમારા આચાર્ય કૃપા માર્ગનો માર્ગ છે અને એમાં કૃષ્ણ સંપ્રદાયના કૃષ્ણ લીધે જે વિષય કહેવામાં આવ્યું છે એમાં અમારા જે વિરોધ થઈ રહ્યો છે તે સામાન્ય વિરોધ નથી, પરંતુ અમારી લાગણીઓને ઠેસ પહોંચે એવો જે આક્ષેપો થયા છે તેને લીધે આ વિરોધ કરવામાં આવ્યો છે. અને રાજપીપળા વૈષ્ણવ સમાજ પણ સદાય આ વિરોધને સાથે રહેશે અને જ્યાં જ્યાં પણ સરકારશ્રીને રજૂઆત કરવાની તક લાગે ત્યાં કરશે. અને નામદાર કોર્ટમાં પણ જો હાજર થઈને જે તે રજૂઆત કરવાની થશે તો રાજપીપળા વૈષ્ણવ સમાજ તેમાં પણ અગ્રણી રહેશે. એની અમે આ એક સંઘ થઈને આપ સૌને ખાતરી આપીએ છીએ. રિપોર્ટર દીપક જગતાપ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.